હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના મારા મિની બ્લોગમાં. તો મિત્રો, 2 બ્લોગ તો મારા તમે જોયા, મને ખબર છે તમને બધાને બહુ જ ગમ્યા અને આજે મારો ફાઇનલી 3જો બ્લોગ આવી ગયો છે. મિની બ્લોગ છે, જોવાની તમને બહુ જ મજા આવશે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો બ્લોગ જોઈને પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો મેં પહેલાં સવારે ઉઠીને બ્રશ કરીને જીરાવાળું પાણી પી લીધું. 5 મિનિટ પછી તેને રેસ્ટ આપીને પછી મેં આ પલાળેલી બદામ ખાઈ લીધી. ખાઈને પછી હું સરસ મજાની રેડી થઈ ગઈ. તમે જોઈ શકો છો, મિરરમાં હું તમને બતાવી રહી છું. તો આ રીતે મેં આજે કોટ શર્ટ પહેર્યો હતો અને કોટ શર્ટ પહેરીને હું જલ્દીથી રેડી થઈ ગઈ હતી. અને હવે કરવાનું હતું મારે ઘણું બધું કામ, જેમ કે ટિફિનમાં માટે દાળ બાફવાની હતી, ચોખા પલાળવાના હતા અને જે હતું તે બધું આપણે કરવાનું છે. અને આજે સ્પેશિયલી મારા ટિફિનમાં મૂકવાનું છે કેરીનો રસ. તો પછી સવારે મમ્મી ઉઠી ગયા તો મેં તેને કેલોક્સ દૂધમાં નાખીને કેલોક્સ આપી દીધું અને તે પણ આ રીતે દૂધ સાથે દૂધ પી રહ્યા હતા. સવારમાં તમને બધાને કે છે હેલો, જય શ્રી કૃષ્ણ. તો પછી જૈનમ પણ ઉઠી ગઈ અને રેડી થઈ ગઈ હતી. અને અમારા ઘરની બહાર ફૂલછોડ છે, ફૂલછોડમાં અમે નાનકડા શિવલિંગ મૂકી છે. જૈનમ ત્યાં દૂધ અને પાણી આ રીતે રોજ ત્યાં શિવલિંગમાં ચડાવે છે, તમે જોઈ શકો છો. પછી તેને એ કરી તો હવે હું રસોડામાં આવી ગઈ મારી હોટ સીટ ઉપર અને ફટાફટ મેં આજે બુધવાર હતો એટલે મારે મગની દાળ મૂકવાની હતી. તો મેં મગની દાળનો આ રીતે ફટફટ ઝટપટ વઘાર તેનો મૂકી, તમે જોઈ શકો છો. અને બીજી બાજુ જ બધા ઉઠી ગયા હતા અને સવારના 9 વાગી ગયા હતા. બધાને શું જોઈએ નાસ્તામાં પરોઠા છે, તો ફટાફટ હું ઘીવાળા પરોઠા બનાવતી હતી. અને બધા છોકરાઓ ઉઠીને જલ્દી કહેતા સોનલ આંટી ભૂખ લાગી છે. તો તેના માટે મસ્ત ગરમા ગરમ પરોઠા બનીને રેડી થઈ ગયા હતા. અને હવે મારે ટિફિન માટે બનાવવાનો છે કેરીનો રસ. તો પહેલાં તો બધી જ કેરીને મેં આ રીતે કટિંગ કરી, તેમાં થોડું પાણી, દૂધ અને ખાંડ નાખીને બધું મિશ્રણ કરી અને મિક્સરમાં રેડી કરવા ગઈ. અને મિક્સરમાં મેં જેવું જ નાખ્યું ને તેવું જોયું તો મિક્સર મારું ચાલ્યું જ નહીં અને મિક્સર બંધ થઈ ગયું. પછી મારી ગ્લેન્ડરની મદદથી બધો રસ કરવો પડ્યો અને થોડીક જ અમારો રસ બનીને તૈયાર થઈ ગયો હતો. બહુ સરસ હતો, બહુ મીઠો હતો. આજે તો કસ્ટમર આ રીતનું રસોડું ટિફિન જોઈને બહુ જ ખુશ થશે. પછી વારો હતો અમારે નાસ્તો કરવાનો. થોડીક જ વાર મેં નાસ્તો કર્યો, ત્યાં સુધી બધા ટિફિન પેક થઈ ગયા. અને પછી હું મારી રામ પ્યારી લઈને બહાર નીકળી ગઈ. મારે એક પાર્સલ આપવાનું હતું એટલે મારે ઇલોરા પાર્ક જવાનું હતું. તો હું નીકળી હતી 12:30 વાગે, પણ તડકો તો એટલો બધો હતો કે મારા કરતાં તો મારી રામ પ્યારી પાછળ પડતી હતી કે આજે ના જાઉં, તડકો બહુ છે. પછી આવીને ફટફટ મમ્મીએ શાક બનાવીને તૈયાર રાખ્યું હતું. આજે જ મમ્મીએ બનાવ્યું હતું ગલકાનું શાક અને બાજીના રોટલા. તે ખાઈ લીધું. ખાઈને હવે થોડુંક મારે આગળ કામ બાકી હતું, તેને આપણે પતાવવાનું હતું. તો પહેલાં હું અંદર આવી ગઈ. આવીને પછી મેં સાવણી લઈ લીધી, મારું હથિયાર ઉપાડી અને ઝટપટ ફટફટ કચરો વાળવા લાગી, કારણ કે તડકો પણ લાગતો હતો અને આજે મારે થોડું લેટ થઈ ગયું હતું, બહાર ગઈ હતી એટલે. તો કામને આ બધું આવીને કરવાનું હતું. પછી મેં ફટફટ ઝાપટ ઝૂપટ કરી, કચરો વાળ્યો અને આ રીતે ફટાફટ પંખો ચાલુ કરી અને મેં પોતું મારી લીધું અને થોડીક વાર હવે બપોરે આરામ કરીને પછી આપણે સાંજનું ચાલુ કરશું ટિફિનનું. તો સાંજે પણ ટિફિન મારું બની ગયું હતું અને હવે મેં ઘર માટે ગરમીના કારણે શાક રોટલી ખાવાની ઈચ્છા હતી, તો બધાને કંઈ હલકું ફૂલકું ખાવતું, તો બધા માટે મેં બનાવી દીધા બટાકા પૌવા. તો ફટફટ મેં બટાકા ઇલેક્ટ્રિક